નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપણું હાર્દિક સ્વાગત। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ છે 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલાઓ। ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ભારતમાં બરાબર છે કે કેટલી કલાઓ 64 પ્રકારની કલાઓ છે એનો સમાવેશ થયો હતો। એમાં આપણે માટીકલા, ભરતગૂંથણ, વણાટ કલા બરાબર છે, પછી ચિત્રકલા, સંગીત કલા, નૃત્ય કલા આ બધે છે એનો આપણે અભ્યાસ કરેલો હતો એમાં બરાબર છે। હવે આપણે આજે પ્રકરણ 2 એની અંદર આપણે જોવાનું છે સંગીત કલા બરાબર છે। શું જોવાનું છે? સંગીત કલા। સંગીત કલા છે એ શું છે? કે સંગીત કલા છે એ ભારતની પ્રાચીન સંગીતમાં શું કે સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ છે આ ભારત છે વિશ્વમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે। અને સંગીતમાં આપણા 4 વેદ ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ, જે 4 વેદમાંથી જે સામવેદ છે એને સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલો છે અને આ સામવેદ છે એની ઋચાઓ છે એનું પણ સંગીત ક્ષેત્રમાં ગાયન કરવામાં આવે છે। પછી સંગીત ક્ષેત્ર છે એના 5 સ્વરો છે, ક્યાં હતા કે સા, રે, ગા, મા, પ, ધ, ની। આ 7 સ્વરો છે એ પણ સંગીત કલાની અંદર સમાવેશ થાય છે અને 5 રાગો શ્રી, હરિ, દીપક બરાબર છે, હિંડોળ અને ભૈરવી અને મેઘ, આ 5 સ્વરો છે એ પણ ભગવાન શિવ છે એના મુખમાંથી ઉત્પન્ન થયેલું હોવાની માન્યતાઓ છે। તો હવે સંગીત કલા જોઈએ છીએ। સંગીત કલા સંગીત કલામાં શું કીધું તા કે સંગીત કલા છે એ ભારતીય સંસ્કૃતિમાં બરાબર છે અથવા ભારતીય સંગીતમાં સ્વર, લય અને તાલનું વિશ્વમાં અદ્વિતીય સ્થાન છે અથવા મહત્વનું સ્થાન છે। વિશ્વમાં મહત્વનું સ્થાન છે। પછી કે સંગીત છે એમાં 4 વેદમાંથી સામવેદ સાથે સંગીત છે એ જોડાયેલું છે। કે સંગીત એ 4 વેદમાંથી સામવેદ સાથે જોડાયેલું છે બરાબર છે। 4 વેદો છે એમાંથી સામવેદ સાથે આ સંગીત છે એને જોડવામાં આવેલું છે। આથી સામવેદની ઋચાઓ છે એનું પણ ગાયન કરવામાં આવે છે સંગીત કલામાં। કે સંગીત કલામાં સામવેદની ઋચાઓનું ગાયન કરવામાં આવે છે। પછી શું કીધું? સંગીતના સંગીત છે બરાબર છે, આપણે ભારતીય સંગીત છે એમાં લય અને તાલ અથવા ગાયન અને વાદનનું પણ મહત્વ છે। સંગીતમાં ગાયન અને વાદનનું પણ મહત્વ છે। ગાયન અને વાદનનું પણ મહત્વ છે। શું કીધું? કે સંગીતમાં ગાવાનું બરાબર છે અને વાદન વગાડવાનું આ બંને છે એ સંગીતનું સ્થાન છે ખૂબ મહત્વનું છે। આ ઉપરાંત સંગીતના મેં કીધા કે કેટલા સ્વરો 7 સ્વરો છે એનો પણ સંગીતમાં સમાવેશ થાય છે। સંગીત કલામાં સંગીતના 7 સ્વરો, ક્યાં 7 સ્વરો? કે સા, રે, ગા, મા, સા, રે, ગા, મા, પ, ધ, મા બરાબર છે। સા, રે, ગા, મા, ની, પ, ધ, મા આ 7 સ્વરો સા, રે, ગા, મા, ની, પ, ધ બરાબર છે। આ 7 સ્વરો છે એનો સમાવેશ છે આ સંગીતની અંદર સમાવેશ થાય
છે. અને ભારતીય સંગીત છે એને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. કયું? તા કે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. તો લખી શકાય તા કે ભારતીય સંગીતને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. ક્યાં બે? કે શાસ્ત્રીય સંગીત, એક છે શાસ્ત્રીય સંગીત અને બીજું છે લોક સંગીત. બરાબર છે. ભારતીય સંગીત છે એને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. ક્યાં બે ભાગ? કે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. આ બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. આ ઉપરાંત સંગીતમાં સંગીત છે એમાં 5 રાગ. ક્યાં 5 રાગનો સમાવેશ થાય? કે શ્રી, હરિ, હિંડોળ, મેઘ અને ભારવી એનો પણ સમાવેશ થાય છે. કે સંગીતમાં 5 રાગનો સમાવેશ થાય છે. તેમાં ક્યાં 5? કે શ્રી, પછી હરિ, ત્રીજો હિંડોળ, ચોથો છે મેઘ અને 5મો છે ભૈરવી. તો શું કીધું? સંગીતમાં 5 રાગોનો સમાવેશ થાય. એમ પણ પ્રશ્ન પૂછે કે સંગીતના 5 રાગો કયા? તો આપણે યાદ હોવા જોઈએ કે શ્રી, હરિ, હિંડોળ, મેઘ અને ભૈરવી. આ સંગીત છે એના 5 રાગો છે એનો સમાવેશ થાય છે. પણ આ 5 રાગો છે એ કોના મુખેથી થતા? કે આ 5 રાગો એ ભગવાન શિવના પંચમુખમાંથી ઉત્પન્ન થયા છે. એ ભગવાન શિવના પંચમુખમાંથી ઉત્પન્ન થયા હોવાની માન્યતા જોવા મળે છે. બરોબર છે. શું કીધું? કે આ 5 રાગો છે એ ક્યાંથી? કે ભગવાન શિવ છે એના પંચમુખમાંથી આ 5 રાગો છે. ક્યાં 5 રાગો? શ્રી, હરિ, હિંડોળ, મેઘ અને ભૈરવી. આ 5 રાગો છે એ શિવજીના મુખમાંથી ઉત્પન્ન થયા છે એવું પણ માન્યતા જોવા મળે છે. અને આ ઉપરાંત આપણા સંગીત ક્ષેત્રમાં ઘણા બધા ગ્રંથો પણ લખાયેલા છે, જાણવા મળે છે. તો કયા ગ્રંથો? કે સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. આ ગ્રંથો પણ જોવા મળે છે. તો સંગીતમાં મહત્વના ગ્રંથો પણ છે. ક્યાં? કે પેલો છે સંગીત મકરંદ, બીજો છે સંગીત રત્નાકર અને ત્રીજો છે સંગીત પારિજાત. આ 3 સંસ્કૃત સાહિત્યના ગ્રંથો છે એ પણ મહત્વના છે. તો આ આપણી સંગીત કલા હતી. બરાબર છે. કે સંગીત કલા છે એની અંદર કે ભારતીય સંગીતમાં સ્વર, લય, તાલનું મહત્વ સ્થાન છે. પછી સંગીતના 4 વેદમાં છે. કયા 4 વેદ? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદ છે એમાંથી સામવેદ સાથે આ સંગીત ક્ષેત્ર છે જોડાયેલું છે. પછી સંગીતની કલામાં સામવેદની ઋચાઓ છે એનું ગાયન પણ કરવામાં આવે છે. પછી સંગીતમાં ગાયન અને વાદનનું પણ મહત્વ રહેલું છે. પછી સંગીતના સ્વાદ સ્વરો, જો કેટલા સ્વરો? સ્વાદ. કયા હતા? કે સા, રે, ગા, મા, ની, પ, ધ. બરાબર છે. આ 7 સ્વરો છે એ આવેલા છે. અને આ ભારતીય સંગીત છે એને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું. કયા 2 ભાગ? કે એક શાસ્ત્રીય સંગીત અને એક છે લોક સંગીત. બરાબર છે. અને ત્યારબાદ સંગીતમાં 5 રાગો છે. આ 5 રાગોમાં કયા હતા? કે શ્રી, હરિ, હિંડોળ, મેઘ અને ભૈરવી. આ 5 રાગો છે ને એ ભગવાન શિવજીના મુખમાંથી ઉત્પન્ન થયું હોવાની માન્યતા જોવા મળે છે. અને સંગીતના મહત્વના ભારતીય સંગીત ક્ષેત્રે મહત્વના ગ્રંથો છે એની પણ રચના થયેલી છે. એમાં કયા મહત્વના ગ્રંથ? 3
સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજ આ ગ્રંથ છે એની પણ રચના થયેલી છે. તો હવે આ ગ્રંથ છે એની આપણે વિગતે અભ્યાસ કરીએ. બરાબર છે. તો પહેલો ગ્રંથ છે સંગીત રત્નાકર. કયો ગ્રંથ છે? કે સંગીત રત્નાકર. સંગીત રત્નાકર છે આ ગ્રંથ છે એને સ્થાપના, બરાબર છે કે આ ગ્રંથ છે એના રચયિતા કોણ છે? તો નારદ. બરાબર છે. તો હવે આપણે જોઈએ કે સંગીતના મહત્વના ગ્રંથો. એમાં પહેલો ગ્રંથ કયો છે? કે સંગીત મકરંદ. કયો છે? કે સંગીત મકરંદ. કે આ ગ્રંથ છે એના રચયિતા છે નારદ છે. બરાબર છે. શું કીધું કે નારદે ક્યારે? કે ઈસવીસન 900ની આરસમાં, બરાબર છે કે 900ની સાલમાં આરસમાં આ ગ્રંથ છે એ લખ્યો હશે. કયો? કે સંગીત મકરંદ. આ ગ્રંથમાં 100, બરાબર છે કે 19 પ્રકાર છે એની વીણાઓ જોવા મળી. અને કેટલા? 19 પ્રકારની વીણાઓ જોવા મળી અને 101 પ્રકારના, બરાબર છે, તાલ છે એ પણ જોવા મળે છે. તો આ સંગીત મકરમ છે એમાં આપણે લખી શકીએ કે સંગીત મકરંદ, બરાબર છે, ગ્રંથની સ્થાપના, બરાબર છે કે નારદે ઈસવીસન 900ના આરસામાં કરી છે. પછી કે આ ગ્રંથમાં છે, બરાબર છે કે આ ગ્રંથમાં 19 વીણાનો સમાવેશ થાય. વીણાનો સમાવેશ થાય. પછી કે આ ગ્રંથમાં 101, બરાબર છે, તાલનો પણ સમાવેશ થાય છે. જો શું કીધું? આ ગ્રંથમાં 101 તાલનો સમાવેશ થાય અને 19 વીણાનો સમાવેશ થાય છે. આ ગ્રંથ છે સંગીત મકરમના રચયિતા કોણ હતા? કે નારદ. બરાબર છે. તો આ પહેલો ગ્રંથ હતો કે કયો? કે સંગીત મકરંદ. હવે આપણે બીજો ગ્રંથ જોવાનો છે. કયો? કે સંગીત રત્નાકર. એમાં કે સંગીત રત્નાકર છે એના સ્થાપક એટલે એના રચયિતા કોણ હતા? કે સારંગદેવ. કોણ હતા? સારંગદેવ છે એના આ સંગીત રત્નાકર છે એના રચયિતા હતા. તેણે પોતાનો વત નિવાસ દૌલતાબાદ એટલે કે દેવનગરી, બરાબર છે કે તેણે દૌલતાબાદના નિવાસી હોવા છતાં તેણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પણ તે સુપરિચિત હતા. બરાબર છે કે તે દૌલતાબાદ તેના નિવાસી હોવાથી ઉત્તર ભારતનું અને દક્ષિણ ભારત છે એના સંગીતથી તે જાણતા હતા, સુપરિચિત હતા. અને ભગવાન વિષ્ણુ નારાયણ, બરાબર છે કે વિષ્ણુ નારાયણ પ્રભાતખંડે આ ગ્રંથ છે એને મહત્વનો ગ્રંથ કહ્યો છે. અને આ સંગીતના અંગો તરીકે પણ આ ગ્રંથ છે એને મહત્વનો ગણાવવામાં આવે છે. તો સંગીત રત્નાકર જોઈએ. સંગીત રત્નાકર. કે આ ગ્રંથની રચયિતા અથવા સંગીત રત્નાકરના ગ્રંથની રચના સારંગદેવે કરી છે. બરાબર છે. સંગીત રત્નાકર ગ્રંથની રચના કોણે કરી? સારંગદેવે કરી છે. તેમાં કે દૌલતાબાદ નિવાસી હોવાથી તેણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત
ભારતના સંગીતથી સુપરિચિત હતા. બરોબર. શું કીધું તા કે દૌલતાબાદ નિવાસી હોવાથી તેણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતના સુપરિચિત હતા. અને વિષ્ણુ પ્રભાકર, બરોબર છે, વિષ્ણુ પ્રભાકરે આ ગ્રંથને મહત્વનો ગ્રંથ ગણ્યો. પછી આ ગ્રંથ છે, આ ગ્રંથને સંગીતના અંગો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બીજો ગ્રંથ છે. કયો બીજો ગ્રંથ? સંગીત રત્નાકર. તો સંગીત રત્નાકર છે એની રચના પૂછવામાં આવે કે સંગીત રત્નાકર છે, બરાબર છે, આ ગ્રંથ છે એના રચયિતા કોણ હતા, કે આ ગ્રંથ છે કોણે લખ્યો હતો? તો આ ગ્રંથ છે સારંગદેવે લખ્યો હતો. પછી તે દૌલતાબાદ નિવાસી હોવાથી તેણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. અને વિષ્ણુ પ્રભાકર, બરાબર છે, કે વિષ્ણુ પ્રભાકર ભાતખંડે આ ગ્રંથને મહત્વનો ગણ્યો છે, કે ભારતીય સંસ્કૃતિમાં જો આ ગ્રંથ હોય મહત્વનો તો એ છે સંગીત રત્નાકર. અને આ ગ્રંથની રચના, બરાબર છે, કે આ ગ્રંથ છે સંગીતની અંગો, કે સંગીતના વિવિધ અંગો છે એનો સમાવેશ છે આ ગ્રંથની અંદર થાય છે. હવે એના પછી આવે છે ત્રીજો. કયો છે? ત્રીજો છે સંગીત પારિજાત. સંગીત પારિજાત. ત્રીજો ગ્રંથ છે સંગીત પારિજાત. સંગીત પારિજાત. કે આ ગ્રંથ છે, બરાબર છે, ઈસવીસન આહોબલે, કે પંડિત આહોબલે ઈસવીસન 1665 હિન્દીઓના સંગીત પદ્ધતિ જાણવા માટે અથવા હિન્દીઓના સંગીતને અભ્યાસ કરવા માટે સંગીત પારિજાત ગ્રંથ છે એની રચના કરી હતી. બરાબર છે. આ ગ્રંથ છે એમાં દરેક રાગ છે અન્ય રાગથી અલગ હોય છે, અને સ્વતંત્ર અને અસ્તિત્વ અને એની વિશેષતા છે એ પણ દરેક રાગથી અલગ હોય છે. બરાબર છે. તેણે આ ગ્રંથ છે એની રચના કરી છે. તો શું આવે તા કે સંગીત પારિજાત છે આ ગ્રંથ પંડિત આહોબલે આ ગ્રંથની રચના કરી. બરાબર છે. તાત્કે આ ગ્રંથ છે એને રચના કરી હતી. ક્યારે? તાત્કે ઈસવીસન 1665. પછી તાત્કે તેમણે હિન્દીઓના સંગીતને આગળ વધારવા આ ગ્રંથની રચના કરી. હતી. તેણે શું કીધું તા કે આ ગ્રંથ છે, બરાબર છે, કે સંગીતમાં દરેક રાગ છે એના સ્વર રાગ અલગ અલગ છે. કે શું કીધું તેણે? કે સંગીતના દરેક રાગ અલગ હોવાથી તેમજ સ્વતંત્ર અને વિશેષતા પણ અલગ છે.
શું કીધું કે દરેક રાગમાં અલગ અલગ હોવાથી બરાબર છે, દરેક રાગ છે એના સ્વર તાલ બધાય અલગ અલગ હોય છે, તેથી તે એક વિશેષ પ્રકારનો આ ગ્રંથ છે એની રચના કરી છે. પછી તત કે અલાઉદ્દીન ખિલજીના સમયમાં ખલજીના સમયમાં સંગીત ક્ષેત્રે અને શાયરી ક્ષેત્રે બરાબર છે. શું કીધું કે અલાઉદ્દીનના ખિલજીના સમયમાં સંગીત ક્ષેત્રે અને શાયરી ક્ષેત્રે અમીર ખુસરો છે એ ભારતમાં તૃતીય હિન્દ તરીકે પણ વિખ્યાત પામ્યો હતો. તો શાયરી ક્ષેત્રે કોણ? તત કે અમીર ખુસરો. એ તૃતીય હિન્દ તરીકે વિખ્યાત પામ્યો. શું કીધું કે અલાઉદ્દીન ખિલજીના સમયમાં સંગીત અને શાયરી ક્ષેત્રે અમીર ખુસરો છે એ તૃતીય હિન્દ તરીકે વિખ્યાત પામ્યો હતો. એમ પણ પ્રશ્ન પૂછાય કે ભારતમાં તૃતીય હિન્દ તરીકે કોણ વિખ્યાત પામ્યો હતો? તો કોણ આવે? અમીર ખુસરો. પછી ત્યારબાદ 1900 બરાબર છે શું જોવા મળ્યું? તાત કે 1900માં 15મી સદીમાં ઉપર 15મી સદીમાં બરાબર છે ભક્તિ આંદોલન થયું. 15મી સદીમાં ભક્તિ આંદોલનમાં તત કે કોણ? તત કે મીરાબાઈ બરાબર છે, નરસિંહ મહેતા, કબીર, સંત રૈદાસ, મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુ, આ બધા જ ભક્તિ આંદોલન છે એના ભજન કીર્તનોમાં જોડાય અને ભારત છે એને ભક્તિમય આંદોલન છે એ બનાવ્યું હતું. તો મીરાબાઈ, નરસિંહ મહેતા, કબીર, તુલસીદાસ, વગેરે બરાબર છે, વગેરે ભક્તિ આંદોલન છે એમાં ભજન કીર્તનો ગાય અને મહત્વનું સ્થાન છે એ પ્રદાન કર્યું હતું. પછી ત્યારબાદ શું કીધું? વગેરે ભક્તિ આંદોલનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. પછી આના એમ કીધું છે કે તુલસીદાસ વગેરે આ ભક્તિ આંદોલન છે એના મહત્વના સ્થાન લીધા છે. પછી તત કે 15મી સદીમાં બરાબર છે સ્વામી હરિદાસનો શિષ્ય બરાબર છે, સ્વામી હરિદાસનો શિષ્ય કોણ હતો? તત કે બેજુ બાવરો અને તાનસેન. બેજુ બાવરો અને તાનસેન તેમજ ગુજરાતમાં જાણીતી બે બેડલીઓ એટલે કે બે બહેનો કોણ? તાનારીરી. બે બેડલીઓ તાના અને રીરી સંગીત શાસ્ત્રમાં સંગીત અને ગાયન શાસ્ત્રમાં મહત્વનું સ્થાન ધરાવતા હતા. આ હતું સંગીત પારિજાત બરાબર છે. તો સંગીત પારિજાત પૂછે તો એમાં આપણે લખી શકીએ કે સંગીત પારિજાત છે આ ગ્રંથ છે એ રચના કોણે કરી હતી? તાત કે ઈસવીસન 1665માં બરાબર. આહબોલે પંડિત સંગીત પારિજાત છે એની રચના કરી. હિન્દીઓ છે એના સંગીતને આગળ વધારવા માટે. પછી તાત કે તેમાં દરેક રાગ છે એ બીજા રાગથી અલગ હોય છે.
સ્વતંત્રતા અલગ રીતે ગાવામાં આવે છે. પછી તાત્કે અલાઉદ્દીન ખિલજીના સમયમાં કોણ તાત્કે અમીર ખુશરો છે એ તુતી એ હિન્દ તરીકે વિખ્યાત પામ્યો હતો. અને ત્યારબાદ બરાબર છે કે ત્યારબાદ 15મી સદીના ભક્તિ આંદોલનમાં મીરાબાઈ, નરસિંહ મહેતા, કબીર, સંત રૈદાસ, ચૈતન્ય મહાપ્રભુ વગેરે જેવા છે એક ભારતીય સંસ્કૃતિમાં ભક્તિ આંદોલન છે એમાં ગાયન અને કીર્તન ભજન કીર્તનમાં પણ મહત્ત્વનું સ્થાન દર્શાવ્યું. આ ઉપરાંત કે 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય કોણ બૈજુ બાવરો અને તાનસેન એ પણ સંગીત ક્ષેત્રે જાણીતા હતા. અને ગુજરાતમાં બે જાણીતી બે બેલડીઓ તાના રીરી બરાબર છે વડનગરની એ પણ ગાયન અને સંગીત શાસ્ત્રમાં મહત્ત્વનું સ્થાન છે એ ધરાવતી હતી. તો આ હતું આપણું સંગીત શાસ્ત્ર. હવે આવે છે નૃત્ય કલા. જો શું આવે છે? નૃત્ય કલા. તો નૃત્ય કલા છે એ નૃત્ય એટલે શું? તાત્કે નૃત્ય છે એ શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે? તાત્કે નૃત્ય શબ્દ છે એ સંસ્કૃત ભાષામાં આ શબ્દ છે એ ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં નૃત શબ્દ ઉપરથી આ શબ્દ છે એ ઉતરી આવ્યો છે. તો હવે એના પછી આપણે જોઈ નૃત્ય કલા. સંગીત કલા જોઈ. હવે આવે છે નૃત્ય કલા. તાત્કે નૃત્ય એ બરાબર છે સંસ્કૃત નૃત્ય શબ્દ સંસ્કૃત શબ્દ નૃત ઉપરથી ઉતરી આવ્યો. કે નૃત્ય એ સંસ્કૃત શબ્દ નૃત ઉપરથી ઉતરી આવ્યો છે. પછી કે આ નૃત્ય છે એમાં તાલ અને લયનું પણ સૌંદર્ય છે એ મહત્વનું છે. નૃત્યમાં તાલ અને લયનું સૌંદર્ય વિશેષ જોવા મળે છે. પછી આ નૃત્ય છે એના નૃત્ય કલા છે એના આદિદેવ કોને માનવામાં આવે છે? તો ભગવાન શિવ નારદને નૃત્યના આદિદેવ છે એ માનવામાં આવે છે. કે નૃત્યના બરાબર છે આદિદેવ ભગવાન શિવ નારદને માનવામાં આવે છે. બરાબર છે કે શું કીધું કે નૃત્યના આદિદેવ ભગવાન શિવ નારદ છે બરાબર છે એને માનવામાં આવે છે. બરાબર છે નૃત્યના આદિદેવ ભગવાન શિવ નટરાજને માનવામાં આવે છે. પણ એમ પણ પ્રશ્ન પૂછે તમને કે નૃત્યના આદિદેવ છે એ કોણ છે? તો નૃત્યના આદિદેવ છે એ ભગવાન શિવ નટરાજ છે. ભગવાન શિવે છે આ નૃત્ય છે કે પૃથ્વીવાસીઓ છે એને આ નૃત્ય બરાબર છે કે પૃથ્વીવાસીઓ છે એને આ નૃત્ય શીખવવા માટે સ્વર્ગમાંથી શિવજી છે આ નૃત્ય લાવ્યા હશે. બરાબર છે કે ભગવાન શિવ છે એ પૃથ્વીવાસીઓને આ નૃત્ય શીખવવા માટે સ્વર્ગ પરથી આ નૃત્ય છે એ લાવ્યા હશે એવી પણ માહિતી છે એ જોવા મળે છે. પછી આ ભારતીય નૃત્ય છે એમાં કોનો સમાવેશ થાય છે? કે ભારતીય નૃત્યમાં ભરતનાટ્યમ, કથકલી, કથક, મણિપુરી આ વગેરે નૃત્ય છે એ ભારતીય નૃત્ય શાસ્ત્ર છે એના પ્રકાર પણ છે. તો નૃત્ય શાસ્ત્રના પ્રકારમાં કોનો સમાવેશ થાય? કે ભરતનાટ્યમ, પછી કે કથકલી, પછી કથક, મણિપુરી વગેરેનો સમાવેશ થાય છે. બરાબર છે આ છે નૃત્ય કલા.
તો આ નૃત્ય કલા જોઈ. હવે એમાં આપણે પહેલું નૃત્ય કલા, પહેલું છે ભરતનાટ્યમ. બરાબર છે. શું જોઈએ? પહેલું નૃત્ય છે એ ભરતનાટ્યમ છે. એ આપણે જોઈએ કે ભરતનાટ્યમ છે. આ ભરતનાટ્યમ નૃત્ય પૂછાય કે એના વિશે ટૂંકમાં માહિતી આપો તો આપણે લખી શકીએ. તો શું થાય કે ભરતનાટ્યમ. આ નૃત્ય છે ભરતનાટ્યમ નૃત્ય છે તમિલનાડુ રાજ્યમાં તાંજોર જિલ્લામાં આ નૃત્ય છે પ્રચલિત છે. પછી થાય કે ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વરે છે બરાબર છે અભિનવ દર્પણની ગ્રંથની રચના કરી અને આ શાસ્ત્ર છે એ મહત્વનું ગણ્યું છે. અને ભારતમાં કે આ પ્રાચીન વારસામાં કોને આનું સ્થાન જાળવી રાખ્યું છે? બરાબર છે કે ગોપીકૃષ્ણ, મૃણાલિની સારાભાઈ, પછી અભિનય છે ફિલ્મ ક્ષેત્રે હેમા માલિની, વૈજયંતીમાલા. આ પ્રાચીન વારસા છે એનું આ નૃત્ય છે એ જાળવી રાખનારમાં એનો સમાવેશ થાય છે. તો ભરતનાટ્યમ જોઈએ તો તમિલનાડુ જિલ્લાનું તમિલનાડુ રાજ્યનું તાંજોર જિલ્લામાં ભરતનાટ્યમ પ્રચલિત હતું. પછી શું કીધું કે આ ભરતનાટ્યમ છે એ ભરત મુનિ રચિત ભરત મુનિ રચિત ભરતનાટ્યમ અને નંદિકેશ્વર રચિત બરાબર છે અભિનવ દર્પણ આના મુખ્ય સ્ત્રોત હતા. બરાબર છે. આ છે ભરતનાટ્યમ, આના મુખ્ય સ્ત્રોત હતા. પછી આ ભરતનાટ્યમમાં કીધું કે શોભા ફિલ્મ ક્ષેત્ર એમાં માલિની, મૃણાલિની સારાભાઈ, વૈજયંતીમાલા વગેરે ભારતના પ્રાચીન વારસો છે એ જાળવી રાખ્યો છે. પછી ભરતનાટ્યમ પછી બીજું નૃત્ય છે કથકલી, કચીપુડી. શું છે? કચીપુડી. તો આ કચીપુડી નૃત્ય છે બરાબર છે એ આંધ્રમાં પ્રચલિત છે. 15મી સદીમાં કચીપુડી નૃત્ય છે થયેલું છે. એટલે કે 15મી સદીમાં કચીપુડી નૃત્ય છે એની સ્થાપના થઈ. આંધ્રપ્રદેશનું પ્રચલિત નૃત્ય છે. પછી કચીપુડી નૃત્યમાં છે એમાં સ્ત્રીઓ છે એના સૌંદર્ય ને ખાસ અને એના શોભા શણગાર છે એને ખાસ મહત્વમાં આપવામાં આવ્યું છે. અને કચીપુડી નૃત્ય સ્ત્રી અને પુરુષો છે એ બંને કરી શકે, બંને કરી અને એની શોભા છે એ વધારો થાય છે. અને ભારતમાં કચીપુડી નૃત્ય છે બરાબર છે એ ભારતના પ્રાચીન વારસામાં જાળવનાર કોણ હતા? કે શોભા નાયડુ, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, ભક્ત પ્રહલાદ શર્મા. આ બધા છે એ પ્રાચીન વારસામાં કચીપુડી નૃત્ય છે એના જાળવનારામાં સમાવેશ થાય છે. તો આ કચીપુડી નૃત્ય આપણે જોયું કે કચીપુડી નૃત્ય છે એ આંધ્રપ્રદેશમાં પ્રચલિત છે. સ્ત્રીઓના સૌંદર્ય છે એને વધારે સૌંદર્ય અને કલા એ વધારે ગણવામાં આવે છે, ધ્યાનમાં રાખવામાં આવે છે. સ્ત્રી પુરુષો છે બંને નૃત્ય કરી શકે છે. અને આ નૃત્ય છે ભારતમાં પ્રાચીન વારસામાં જાળના હતા કે ભક્ત પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી બરાબર છે, શોભા નાયડુ વગેરે આ ભારતના વારસા છે એને જાળવીનાર રાખનારનો સમાવેશ થાય છે. તો આ નૃત્ય હતો. હવે પછીના નૃત્ય છે એ આપણે આગલા લેક્ચરની અંદર ભણીશું. અસ્તુ.